કરોડો રૂપિયાની જમીન પર કોર્ટનો કોઈ કેસ ચાલતો હશે અને ત્યાંથી સામેના જે અરજદારો હતા એમને ત્યાંથી કબજો ખાલી કરાવવા, જગ્યાથી ખદેડી મૂકવા એમને પોતાની પાસે રહેલી રિવોલ્વરનો ઉપયોગ કર્યો અને 5 રાઉન્ડ ધડાધડ ત્યાં ફાયરિંગ કરી દીધા, જાણે કે આ શહેર એ નિવૃત્ત ડીવાયએસપીના પિતાજીનું હોય. મારી વિનંતી છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મારી વિનંતી છે કે જે ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલા ધમા બારડને જે રીતનો પાઠ ભણાવ્યો, યસ, ધમા બારડને જે રીતનો પાઠ ભણાવવામાં આવ્યો એવો પાઠ આ નિવૃત્ત ડીવાયએસપીને ભણાવશો કે કેમ? નિવૃત્ત ડીવાયએસપીની સર્વિસ રિવોલ્વર બાદ જે પોતાની અરજીના આધારે લીધેલી રિવોલ્વરને તાત્કાલિક જમા કરાવીને કાયમી લાયસન્સ સસ્પેન્ડ કરશો કે કેમ? આ જગ્યા નિવૃત્ત ડીવાયએસપી નો શું રોલ છે? જગ્યા કેવી રીતે એમના હાથમાં આવી? એમનો પૈસાનો શું રોલ છે? અથવા તો કોની પાસેથી પૈસા લઈ અને સેફટી પ્રોટેક્શનનું કામ કરી રહ્યા છે એની તપાસ થશે કે કેમ? નિવૃત્ત ડીવાયએસપીએ જે રીતે ફાયરિંગ કરી અને પોલીસની જે ડર છે એને ખતમ કરવાનું કામ કર્યું છે, તો નિવૃત્ત ડીવાયએસપીની તમામ સંપત્તિઓ, તમામ જમીનો, તમામ દુકાનો, મકાનો, એના ઘરેણા, એના પુત્રો, આ તમામના નામે જે મિલકતો છે એની તપાસ થશે કે કેમ? એન્ટી કરપ્શન બ્યુરો નિવૃત્ત ડીવાયએસપી પર કેસ દાખલ કરશે કે કેમ? નિવૃત્ત ડીવાયએસપીએ જ્યાં જ્યાં નોકરીઓ કરી છે, જ્યાં જ્યાં નિવૃત્ત ડીવાયએસપીએ જે ફરિયાદો કે જે તપાસો કરી છે, તપાસોને પણ જોવાની જરૂર છે કે ત્યાંથી તો આ સાહેબ પૈસા ખાઈને આટલા મોટા મગરમચ્છ નથી બની ગયા ને કે ગમે ત્યાં ધડાધડ ફાયરિંગ કરવા માંડે. સાહેબ, મારા અમદાવાદનો સામાન્ય માણસ સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર નીકળો હોય તો તમે 500,000 રૂપિયા આમ ફોટો પાડીને એના તમે લઈ લો છો. આ નિવૃત્ત ડીવાયએસપીના કરોડો રૂપિયા લઈ લો, આ સરકાર એના પૈસા લઈ લે. પહેલા તો આ જમીન પર ખાલસા દાખલ થઈ જાય અથવા તો ડીવાયએસપી પક્ષે જે કોઈ લોકો હતા એમના હક ઉડી જાય. જોકે મેટર કોર્ટમાં છે એટલે તો કાંઈ નહીં થાય, પણ સાહેબ આજ વાંધો છે કે આવા લોકોને આવી બધી જગ્યાએ મન થાય એમ કરવાના પરવાના મળી જાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.